સો હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે આપણે બનાવી છીએ આદુ આમળાનું શરબત. યસ, આદુ અને આમળાનું શરબત. આમળા છે એ વિન્ટર સિઝનમાં છે એ ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે અને આપણે આમળાને છે એ ગમે તે રીતે કન્ઝ્યુમ કરવા જ જોઈએ. તો આપણે છે એ કંઈક નવું આદુ આમળાનું શરબત છે એ આજે બનાવી છે અને ખૂબ જ સરળ રીતથી છે એ આપણે એને પ્રિપેર કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં એક સ્ટીમર લીધેલું છે. તેની અંદર છે અરાઉન્ડ 250 ગ્રામ આમળા છે હું આમાં અહીં એડ કરું છું. અને આમળાને બાફીને આપણે લેવાનો મહત્ત્વનું કારણ એ છે કે તેને લાંબો સમય સુધી છે એ આપણે સ્ટોર કરી શકીએ છીએ. એટલે આપણે અહીં મિનિમમ 7થી 8 મિનિટ છે એ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આને બાફી દઈએ છીએ, સ્ટીમ કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે એકવાર આમળાને છે એ ચેક કરી લઈએ કે આપણું આમળું છે એ સ્ટીમ થઈ ગયું છે કે નહીં. તો હું અહીં ચપ્પુની મદદ વડે છે તેને કટ કરું છું. તો આપણું ચપ્પુ છે એ તેમાં લાગી જાય છે. તો મિનિમમ 80 to 85% છે એ આમળા આપણા સ્ટીમ થઈ ગયા છે. ત્યાર પછી છે અહીં એક નાના મિક્સરની જારમાં 25 ગ્રામ જેટલું મેં આદું લીધેલું છે. 250 ગ્રામ આમળાની સામે મેં 25 ગ્રામ છે એ આદું લીધેલું છે. તેની પ્રોપર રીતે છાલ ઉતારી વોશ કરી અને અત્યારે તેને મિક્સ કરી દઈએ છીએ મિક્સરની અંદર. અને તેનો પલ્પ છે એ આપણે અત્યારે કાઢી લઈએ છીએ. અને આદુનું પ્રમાણ ઓછું હોવાથી પ્રોપર રીતે મિક્સ નથી થયું, જેથી કરીને તેમાં મેં થોડુંક પાણી છે એ અરાઉન્ડ એડ કરેલું છે. અને તેને છે સ્પેક્ચ્યુલાની મદદ વડે છે આપણે એક બાઉલમાં છે એ કાઢી લઈએ છીએ આદુને. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ રેડી છે. ત્યાર પછી આપણા જે બાફેલા આમળા હતા તેમાંથી ઠળિયાનો પાર્ટ કાઢી અને તેને પણ એક મિક્સર જારમાં છે લઈ લઈએ છીએ અને તેને પણ સેમ રીતે છે એ મિક્સ કરી દઈએ છીએ મિક્સરની મદદ વડે. તો તેનો પણ પલ્પ છે તૈયાર છે. ત્યાર પછી એક પેન લઈએ છીએ અને તેની અંદર છે અરાઉન્ડ 250 ગ્રામ અહીં મેં ખાંડ લીધેલી છે તેને હું એડ કરું છું. અને 250 ગ્રામ ખાંડ એડ કર્યા પછી ખાંડ ડૂબે તેટલું પાણી છે એ આપણે એડ કરી છીએ. થોડુંક ખાંડ ડૂબે તેના કરતાં પાણી અડધો ગ્લાસ છે એ વધારે એડ કરી છીએ, કારણ કે પાછળથી આપણે આદુ અને આમળાનું જે મિક્સર છે એ એડ કરી છીએ તેને પકાવવા માટે છે થોડુંક પાણી છે એ જરૂર પડશે. તો તમે જોઈ શકો છો કે પાણી એડ થઈ ગયા પછી તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે એ આપણે હલાવતા જઈએ છીએ અને ખાંડને છે એ આપણે ઓગાળતા જઈએ છીએ. તો આ શરબત છે એ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને પણ બૂસ્ટ કરશે અને આદું પણ આપણા શરીર માટે ખૂબ જ સારું છે. આદું ખાવાથી છે કે આદુને કોઈ પણ રીતે કન્ઝ્યુમ કરવાથી છે આપને શરદી, તાવ કે ઉધરસમાં છે એ તરત તાત્કાલિકના ધોરણે છે એ રાહત થઈ જતી હોય છે. તો તમે આ શરબત છે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે એ મીનવાઇલ છે એ ઓગળવા આવી છે અને તેને હલાવતા જઈએ છીએ. આમાં કોઈ પણ જાતની આપણે ચાસણી નથી લેતા. હવે ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણી પાસે જે આદુનો મિક્સર જે તૈયાર કરેલું રાખેલું છે તેને આપણે આ સ્ટેજે છે એ એડ કરી દઈએ છીએ અને તેને હલાવતા રહીએ છીએ. અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી છીએ. ત્યાર પછી અહીં આપણે જે આમળાનો જે પલ્પ હતો બાફેલો તેને પણ આ સ્ટેજે છે એ આપણે એડ કરી દઈએ છીએ અને તેને પણ છે એ ધીમે ધીમે છે એ હલાવતા જઈએ છીએ અને પ્રોપર છે એ મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે છે એ મિક્સર તૈયાર કરી તેને સ્ટોર કરી શકો છો. મહિના દિવસ સુધી છે આ મિક્સરને કંઈ જ થતું નથી. અને જ્યારે પણ તમારે શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે તેનો પલ્પ એ ગ્લાસમાં કાઢી અને તેની ઉપર છે એ ગરમ પાણી નાખવું હોય તો ગરમ પાણી બી નાખી શકો છો. તો તેને તમે એક ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ લઈ શકો છો. અધરવાઇઝ તમે ઠંડુ પાણી નાખીને તમે એને શરબત તરીકે પણ લઈ શકો છો. હવે આ સ્ટેજે છે તેની અંદર નિમક છે એ સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી છે. અહીં મેં સિંધાલું છે એ લીધેલું છે. તમે કોઈ પણ નિમક જે યુઝ કરતા હોય રેગ્યુલર યુઝ કરી શકો છો. ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર છે એ અરાઉન્ડ 2 ચમચી જેટલો હું અહીં એડ કરું છું. શેકેલા જીરાના પાવડરની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે છે અને આપણું શરબત છે એનાથી એન્હાન્સ થશે. અને 2 ચમચી જેટલું મરી પાવડર છે એનો ભૂકો છે એ આપણે એડ કરી છીએ.
અને આને પ્રોપર રીતે છે મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. આ સ્ટેજે છે એ બધા મસાલા છે એ આપણે એડ કરી જઈએ છીએ, જેથી કરીને તેની ફ્લેવર છે એ પલ્પમાં પૂરી રીતે છે એ અંદર બેસી જાય અને આપણો પલ્પ છે એ ખૂબ જ સરસ છે એ ટેસ્ટ કરે. અને જ્યારે આપણું મિક્સર છે એ ઉકળવા લાગે ત્યાર પછી તેની અંદર એક લીંબુ છે એ સ્ક્વીઝ કરી અને આપણે એડ કરી દઈએ છીએ. લીંબુ છે એ આપણા ટેસ્ટને છે એ બેલેન્સ કરશે અને તેનું ફિનિશિંગ છે એ લીંબુથી આવશે. ત્યાર પછી જ્યારે આપણે શરબત પ્રિપેર કરતા હોય ત્યારે બીજું કંઈ નાખવાની આપણે જરૂર રહેતી નથી. તો આપણું મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે અને ત્યાર પછી એક બાઉલમાં તેને આપણે પ્રોપર રીતે છે એ પલ્પને છે એ ગાળી લઈએ છીએ અને ગાળીને છે તેને સ્ટોર કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણો પલ્પ છે ગરમ છે. મીનવાઇલ ગરમ છે ત્યાં સુધીમાં જ આપણે એને ગાળી લઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ છીએ. અને ગાળવાથી કોઈ પણ જાતના રેસા કે કોઈ પણ ટુકડો છે એ આદુનો કદાચ રહી ગયો હોય કે આમળાનો રહી ગયો હોય તો એ છે એ મોઢામાં આવતું નથી અને આપણું ટેક્સચર છે શરબતનું એ ખૂબ જ સરસ રીતે પકડાય છે. તો તમે જોઈ શકો છો કે આપણું શરબત છે એ ધીમે ધીમે ગળાઈ અને રેડી છે. અને હજી આ ઠંડુ થશે ત્યાર પછી થોડુંક ઘટ બનશે. અત્યારે આ કન્સિસ્ટન્સી ઉપર છે એ આપણું શરબત છે એ તૈયાર છે. હવે આને આપણે એક ગ્લાસની બોટલ છે એ આપણે લઈ લઈએ છીએ અને ગ્લાસની બોટલમાં છે એ ભરી દઈએ છીએ. તો આ રીતે તમે શરબતનો પલ્પ છે એ રેડી કરી શકો છો. અને જ્યારે બી તમને શરબત પીવાનું મન થાય કે ગેસ્ટ આવ્યા હોય તો ત્યારે છે આ પલ્પ કાઢી તેની અંદર પાણી એક્ઝેક્ટ માત્રામાં ઉમેરી અને તેનું શરબત છે એ પી શકો છો.